गुड मॉर्निंग एंड जय भारत टू ऑल माय डियर स्टूडेंट। हूँ अमित मोवलिया अद्वैत एचीवर्स तरफ आप सर्वનું हार्दिक स्वागत करूँ छूँ। तो इलेक्ट्रोस्टेटिक चैप्टरनी अंदर આપણે લેક્ચર નંબર 2 ની અંદર આજે જે આપણે ડિસ્કસ કરશું એ ટોપિક છે કુલમ્બ્સ લો, રાઈટ। તો કુલમ્બ્સ લો માં આપણે ચાર વસ્તુ જે છે એનો અભ્યાસ કરશું। પહેલું કુલમ્બ્સ લો નું અદિશ સ્વરૂપ એટલે કે માત્ર એના મૂલ્ય ઉપર વાત કરશું, સદિશ સ્વરૂપ, સંપાતપણાનો સિદ્ધાંત અને વિદ્યુત બળ ઉપર માધ્યમની અસર। તો શરૂઆત કરીએ અદિશ સ્વરૂપથી। તો કુલમ્બનો નિયમનું અદિશ સ્વરૂપ આપણને શું માહિતી આપે છે? તો આપણે હમણાં જોયું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર કે કોઈ પણ બે પ્રકારના બે વિદ્યુત ભારો હોય, જો બંને સમાન હોય તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગે છે। તો આ જે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ લાગે છે એનું મૂલ્ય મેળવવા માટે કુલમ્બે એક નિયમ તારવેલો। આ નિયમ જે છે એ ટોટલી એક્સપેરિમેન્ટ બેઝ છે, એટલે પ્રાયોગિક રીતે આ નિયમ જે છે એ તારવેલો છે। તો કુલમ્બના નિયમ મુજબ જ્યારે કોઈ પણ બે વિદ્યુત ભાર જે છે એને કોઈ ડી ડિસ્ટન્સ ઉપર રાખવામાં આવે, અહીંયા આપણે બે વિદ્યુત ભાર લીધેલા છે Q1 અને Q2, જેને આપણે ડી ડિસ્ટન્સ ઉપર ગોઠવેલા છે। તો ડી ડિસ્ટન્સ ઉપર રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ F જે છે એ વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે બંને વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આવું કુલંબે પ્રાયોગિક રીતે જે છે સાબિત કર્યું હતું। પ્રપોર્શનલની સાઇન દૂર કરીએ તો આવી રીતે લખી શકાય F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 अपॉन डी स्क्वेर। तो आ जे छे ए कूलम्बना नियमનું અદિશ સ્વરૂપ છે જે તમને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળના મૂલ્ય વિશે માહિતી આપે છે। અત્યારે જે મેં અચળાંક દાખલ કર્યો છે એ અચળાંકને કુલંબ અચળાંક કહેવામાં આવે છે। આપણે જે અહીંયા અચળાંક દાખલ કર્યો કે એને શું નામ આપેલું છે? કુલંબ અચળાંક। કુલંબ અચળાંક, કુલંબ અચળાંક। કુલંબ અચળાંક જે છે એનું પ્રાયોગિક મૂલ્ય 9 × 10⁹ છે અને જો એનો એકમ બનાવવો હોય તો એનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર કુલંબ -2। આ કુલંબ અચળાંકનો એકમ થશે। ઘણી વખત વિદ્યુતને લગતા સૂત્રોને સરળ બનાવવા માટે કુલંબ અચળાંકની જગ્યા પર 1/4πε0 લખવામાં આવે છે, જ્યાં એપ્સાઇલોન નોટ ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહે છે। એપ્સાઇલોન નોટ એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી જે માધ્યમનો ગુણધર્મ છે। શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે તમે એવું કહી શકો કે માધ્યમની અંદર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેટલું ઉત્પન્ન થશે એ જે તે માધ્યમના ગુણધર્મ ઉપર આધારિત છે અને એ ગુણધર્મ છે એવું કહી શકાય, રાઈટ। ધેટ ઇઝ એ વન ટાઈપ ઓફ પરમિશન ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ। અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનું મૂલ્ય 8.854 × 10⁻⁻12 એનો એકમ જે છે કેના એકમ કરતા વ્યસ્ત થઈ જશે, કારણ કે અહીંયા K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 લખેલું છે। તો એનો વ્યસ્ત એકમ બનાવીએ તો ન્યૂટન ઇનવર્સ મીટર -2 કુલમ્બ સ્ક્વેર। આવો જે છે એ એપ્સાઇલોન નોટ એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી માટેનો એકમ બનશે। ઓકે, તો આ જે છે હવે જો આ કેની જગ્યા ઉપર આ લખી દઈએ તો મોટા ભાગે તમને બુકમાં કુલમ્બના નિયમનું સ્વરૂપ કંઈક આવું જોવા મળશે। F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 अपॉन डी स्क्वेर। આ જે એ કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ છે। તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય મેળવી શકાય છે। ઓકે, એક ક્વેશ્ચન જોઈએ કે જે આના આધારિત JEE ની એક્ઝામની અંદર પૂછાયેલો છે। એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે એપ્સાઇલોન નોટ એ શૂન્ય અવકાશની પરમિટિવિટી હોય તો એનું પારિમાણિક સૂત્ર જણાવો। હમણાં આપણે એપ્સાઇલોન નોટ માટે એનો એકમ લખેલો હતો, કોઈને યાદ રહેશે એકમ શું હતો? તો એકમ હતો ન્યૂટન ઇનવર્સ મીટર -2 કુલમ્બ સ્ક્વેર। આ એકમ હતો, આના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવી શકાય। તો ન્યૂટન એટલે ફોર્સ થાય, તો ફોર્સ માટેનો પારિમાણિક સૂત્ર યાદ ન આવે
તો અહીંયા સાઈડમાં થોડુંક રફ વર્ક કરી લેવાનું. ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન લખીએ છીએ. તો માસ માટે m1, એક્સેલરેશન માટે L1 t-2, રાઈટ. તો ન્યૂટન ઇન્વર્સ છે, તો અહીંયા પારિમાણિક સૂત્ર લખશું m1 L1 t-2 અને એની -1 ઘાત. મીટર -2, તો મીટર એ મૂળભૂત રાશિ છે એટલે એના માટે L-2 ડાયરેક્ટ લખી દેવાનું. આ -2 છે. કુલંબ, કુલંબ માટે શું કરશું? તો આપણી પાસે કરંટનું ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ Q અપોન T. સો Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T લખી શકાય. I એટલે એમ્પિયર, જે મૂળભૂત રાશિ છે એટલે A1 અને સમય T1. તો અહીંયા લખી દેશું A1 T1 નો સ્ક્વેર, એટલે આ થઈ ગયો કુલમ સ્ક્વેર. સાદુરૂપ આપતા જઈએ થોડું ઘણું. -1 ઘાત છે તો અહીંયા m ની -1 ઘાત. L તો અહીંયા -1 ઘાત થશે. અહીંયા -2 ઘાત અવેલેબલ છે, બીજે કઈ જગ્યાએ L નથી. ચાલો T તો અહીંયા -2 એટલે એ થઈ જશે 2 અને અહીંયા પણ આવશે +2, રાઈટ. અને A1 તો પારિમાણિક સૂત્ર શું બનશે? m-1 L-3 t⁴ અને a ની 1 ઘાત. તો આ શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન નોટ માટેનું પારિમાણિક સૂત્ર બની ગયું. કોઈ પણ પારિમાણિક સૂત્ર કાં તો તમે સૂત્ર ઉપરથી બનાવી શકો યા તો તમે SI એકમોનો ઉપયોગ કરીને પણ બનાવી શકો. ઓકે, તો આ પ્રકારના એક્ઝામ્પલ જે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ કેવો પૂછાઈ શકે કે બે વિદ્યુતભાર વચ્ચે r અંતરે લાગતું બળ F છે. હવે વિદ્યુતભારના મૂલ્ય બમણા અને અંતર અડધું કરવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ ગણો. ચાલો, ઇનિશિયલ કન્ડિશનમાં શું આપેલું છે તમને કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે r અંતરે F જેટલું છે. તો આપણે બે પોઈન્ટ ચાર્જ લઈએ. ધારો કે અહીંયા કોઈ એક ચાર્જ છે Q1 અને ત્યાંથી r જેટલા ડિસ્ટન્સ ઉપર બીજો પોઈન્ટ ચાર્જ Q2 છે. તો એમની વચ્ચે લાગતું બળ કેટલું થશે? F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન r². આ ફર્સ્ટ કન્ડિશન છે. તો ફર્સ્ટ કન્ડિશન ઉપરથી ઇક્વેશન નંબર 1 મળશે. સેકન્ડ કન્ડિશનની અંદર શું કીધેલું છે? વિદ્યુત ભારના મૂલ્ય બમણા. તો જે Q1 હતું એની જગ્યા ઉપર આપણે કરી દેશું 2Q1 અને જે Q2 હતું એની જગ્યા ઉપર કરી દેશું 2Q2. વિદ્યુત ભારોના મૂલ્ય બમણા અને એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અડધું, એટલે r હતું એને આપણે કરી દઈએ r/2. તો હવે એમની વચ્ચે લાગતો ફોર્સ કેટલો થશે? તો અહીંયા ફોર્સ કેલ્ક્યુલેટ કરીએ તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ K 2Q1 2Q2 અપોન r/2 નો સ્ક્વેર, r/2 નો સ્ક્વેર. થોડુંક સાદું રૂપ આપી દઈએ તો અહીંયા 2 × 2 4 અને 4 આ આવશે તો 16 K Q1 Q2 અપોન r². તો આ K1 Q2 અપોન r² એની જગ્યા ઉપર આ F લખી શકાય. તો ફાઇનલ આન્સર થશે આપણો 16F. તો એનો મતલબ એવો થયો કે ફોર્સ જે છે એ 16 ગણું ઇન્ક્રીઝ થશે. કેટલા ગણું ઇન્ક્રીઝ થશે? 16 ગણું ઇન્ક્રીઝ થઈ જશે. તો આ પ્રકારના સામાન્ય ક્વેશ્ચન જે છે એ પણ તમારે NCERT લેવલે કે કોમ્પિટિટિવ લેવલે પૂછાઈ શકે. એટલે આ પ્રકારના આની અંદર જે ઘણું બધું વેરિએશન કરી શકાય, પણ વેરિએશન બે જ વસ્તુની અંદર આવશે, વિદ્યુત ભારના મૂલ્ય અને એમની વચ્ચેના ડિસ્ટન્સની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપની અંદર તમને શું સમજવા મળશે? એની અંદર ખાલી આપણે ડિરેક્શન એડ કરીશું. ફોર્સનું મૂલ્ય તો જે છે એ જ રહેવાનું છે, પણ આપણે ડિરેક્શન આઈડેન્ટિફાઈ કરશું. અને ડિરેક્શન આઈડેન્ટિફાઈ કરવી ખૂબ જ ઇઝી છે. તમને ખ્યાલ છે સમાન વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ અને અસમાન વિદ્યુત ભારો હોય તો આકર્ષણ. બસ એ જ કન્સેપ્ટનો યુઝ કરવાનો છે. તો ધારો કે આપણી પાસે બે વિદ્યુત ભાર છે, એક વિદ્યુત ભાર Q1 અને એક વિદ્યુત ભાર Q2. ઉગમ બિંદુની સાપેક્ષે એના સ્થાન સદિશ આપેલા છે R1 અને R2. બંને પોઝિટિવ વિદ્યુત ભાર છે.
તો ધારો કે આપણે Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું ફોર્સ લખવું છે, તો કેવી રીતે લખી શકાય એ ખાસ ધ્યાન રાખવાનું છે, લખતા પણ શીખવાનું છે. જો અહીંયા કેવી રીતે લખાઈ જોજો. Q2 પર Q1 વડે લાગતું બળ, Q1 વડે લાગતું બળ, તો કેવી રીતે લખશું આપણે એને? F21. તો આનો મતલબ શું થયો? F21 નો 1 વડે 2 પર લાગતું ફોર્સ, મૂલ્ય તો એટલું જ રહેશે કે Q1 Q2 અપોન, અહીંયા આવશે બંને વિદ્યુત ભારો વચ્ચેનું ડિસ્ટન્સ. તો અહીંયા જો આપણી પાસે કોઈ સ્પેસિફિક ડિસ્ટન્સ નથી, આપણે આ ડિસ્ટન્સને થોડુંક આઈડેન્ટિફાઈ કરવું પડશે. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરશું. કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશું? તો તમે 11th સ્ટાન્ડર્ડની અંદર સ્થાન સદિશ વિશે વાત શીખેલા હશો. તો આ સ્થાન સદિશ છે R1 અને આ સ્થાન સદિશ છે R2. તો જો મારે હું આ દિશાની અંદર કોઈ એક સદિશ લઉં, માનો કે આ એક ડિરેક્શનની અંદર મેં સદિશ દર્શાવ્યો, તો આ બની ગયો સ્થાનાંતર સદિશ અને એને આપણે દર્શાવી શકાય R21 વડે. કેવી રીતે દર્શાવી શકાય? R21 વડે. તો અહીંયા લખશું R21 નો સ્ક્વેર. હવે R21 એટલે શું લખી શકાય? ખાસ ધ્યાન રાખજો. R21 આ સ્થાનાંતર સદિશ છે. તો સ્થાનાંતર સદિશનું સૂત્ર હતું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ તીર જે છે એ અંતિમ સ્થાન દર્શાવે અને આ જે પોઈન્ટ છે એ પ્રારંભિક સ્થાન દર્શાવે. તો અંતિમ સ્થાન લખશું R1, અહીંયા ડિરેક્શનને R21 કીધી છે, મિસ્ટેક કરેલી છે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો R12 લખવું જોઈએ. સોરી, 1 મિનિટ, આ સિલેક્ટ કરીએ. સોરી, જો અહીંયા આ R21 લખેલું છે ને એની અંદર એ લોકોએ મિસ્ટેક કરેલી છે. આ R21 નહીં લખવું જોઈએ, રાઈટ? એની જગ્યા ઉપર જો તમારે આ ડિરેક્શન બતાવી હોય, આ ડિરેક્શન, તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે તમારે આવી રીતે લખવાનું થાય. અંતિમ સ્થાન R1 માઇનસ પ્રારંભિક સ્થાન R2. તો આને લખી શકાય R12. અને શું લખી શકાય? R12. એટલે આ જે ડિરેક્શન છે, આ ડિરેક્શન R12 છે. આ ભૂલી જજો, આ નહીં, આ કાઢી નાખો. આ ડિરેક્શન થશે R12. ઓકે, તો અહીંયા આપણે ડિરેક્શનની અંદર એકમ સદિશ દર્શાવવો હોય તો ધેટ ઇઝ R કેરેટ, સોરી, તો ડિરેક્શનની અંદર આપણે સ્થાન સદિશ સોરી એકમ સદિશ લખવો હોય તો R કેરેટ, આ 1-2 ડિરેક્શન થાય. અને આ ડિરેક્શન જે છે એને જો તમારે લખવી હોય તો એ ડિરેક્શન લખી શકાય R21. R21, કારણ કે જો R21 લખો તમે, R21, રાઈટ? તો એરો કઈ બાજુ છે? ઉપર તરફ. તો આ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા ડિરેક્શન દર્શાવવા માટે તમારે આ રીતે સ્થાનાંતર સદિશનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આપણી પાસે સ્પેસિફિક ડિરેક્શન નથી, કોઈ એક્સ અક્ષ, વાય અક્ષ કે ઝેડ અક્ષ. એટલે આવી રીતે તમારે આ સ્થાનાંતર સદિશનો ઉપયોગ કરી અને ડિરેક્શન દર્શાવી શકાય, રાઈટ? તો કોઈ પણ સદિશને દર્શાવવામાં કેવી રીતે આવે? તો કે એનું મૂલ્ય અને એની દિશામાં એકમ સદિશ. તો આ F21, તો F21 પર ફોર્સ કઈ દિશામાં લાગે છે? ઉપર તરફ. તો ઉપર તરફ કયો સ્થાન સદિશ છે? R21. તો અહીંયા શું લખી શકાય? R કેરેટ 21. હવે એનાથી ઊંધું લખીએ. માનો કે આપણે Q1 પર Q2 વડે લાગતું ફોર્સ મેળવવું છે. Q2 વડે લાગતું ફોર્સ લખવું છે. તો એને કેવી રીતે લખશું? F12 મૂલ્ય એઝ ઇટ ઇઝ કે Q1 Q2 અપોન R, બંને વચ્ચેનું ડિસ્ટન્સ R12 કે R2, મૂલ્યની અંદર તો કોઈ ફેર નહીં પડે. ડિરેક્શન કઈ કહેશું? તો આ અપાકર્ષણને કારણે અહીંયા ધક્કો લગાવશે, તો આ ડિરેક્શન કઈ થશે? ધેટ ઇઝ F12. તો R12, તો અહીંયા R કેરેટ 12 એવું આવશે.
તો ઇન શોર્ટ ડિરેક્શન જે છે એને ખાલી આઈડેન્ટિફાઈ કરવાની છે, બીજું કશું જ નથી. તો અહીંયા બંને બળ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો F12 માઇનસ F21. અહીંયાથી તમને ખ્યાલ આવી જશે કે બંને બળ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો આ થઈ ગયું અદિશ સ્વરૂપની વાત, રાઈટ. હવે અમુક એક્ઝામ્પલ જે છે, સોરી, અત્યારે જે આપણે વાત કરી હતી એની અંદર શું હતું કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા ફોર્સની વાત કરી હતી, પણ બે કરતા વધારે વિદ્યુતભારો પ્રેઝન્ટ હોય તો એક્ઝામ્પલ તરીકે અહીંયા વિદ્યુતભાર છે આ Q1, પેન ચેન્જ કરીએ. અહીંયા વિદ્યુતભાર છે આ Q1, Q2, Q3, Q4, Q5. તો હવે આ બધા જ વિદ્યુતભાર વડે મારે Q1 પર લાગતું કુલ બળ મેળવવું છે, ટોટલ ફોર્સ મેળવવું છે. તો શું કરવું પડે? આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે કંઈક હશે, આ બધાનું ડિસ્ટન્સ અલગ અલગ છે, એટલે બધા વચ્ચે લાગતું ફોર્સનું મૂલ્ય અને દિશા અલગ અલગ થશે. તો ટોટલ ફોર્સ ત્યારે Q1 મેળવવું હોય તો ઇન્ડિવિજ્યુઅલી દરેક વિદ્યુતભાર વડે લાગતા ફોર્સનો તમારે સદિશ સરવાળો કરવો પડે. ઇન્ડિવિજ્યુઅલી દરેક વિદ્યુતભાર વડે લાગતા ફોર્સનો શું કરી દેવાનો? સદિશ સરવાળો. આના ઉપરથી એ ખ્યાલ આવે છે કે ઇન્ડિવિજ્યુઅલ ફોર્સનો સરવાળો એટલા માટે કરીએ છીએ કારણ કે કુલમ ફોર્સ જે છે એ ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સ. ટુ બોડી ફોર્સનો મતલબ શું થાય કે બે વિદ્યુતભારો વચ્ચે જે ફોર્સ લાગે છે એના પર કોઈ ત્રીજા વિદ્યુતભારની અસર થતી નથી. એટલા માટે દરેક વિદ્યુતભાર વડે લાગતા ફોર્સનો સદિશ સરવાળો કરવાથી તમને Q1 વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી ફોર્સ મેળવી શકાય. આને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત, બીજું કંઈ નથી. સંપાતપણાનો સિદ્ધાંત એટલે સિમ્પલી કુલ પરિણામી બળ મેળવવા માટે બધા જ ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુતભાર વડે લાગતા ફોર્સનો સદિશ સરવાળો કરવો, એને કહેવામાં આવે છે સંપાતપણાનો સિદ્ધાંત. એક એક્ઝામ્પલ આપણે આ સોલ્વ કરીએ કે આકૃતિમાં કેપિટલ Q વિદ્યુતભાર પરનું કુલ બળ શૂન્ય હોય તો Q અપોન સ્મોલ q નો ગુણોત્તર શું થશે? તો અહીંયા બે કેપિટલ Q વિદ્યુતભાર છે, તમે બંને પરનું પરિણામી બળ શૂન્ય લઈ શકો. તો આપણે અત્યારે ડિરેક્શન સાથે પહેલા બળનું ઇન્ડિકેશન કરીએ, ફોર્સ જે છે એનું આપણે ઇન્ડિકેશન કરીએ. ચાલો, તો ધારો કે આ કેપિટલ Q વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. આ ચોરસની બાજુની લંબાઈ જે છે એને આપણે a કહી દઈએ. આ લંબાઈ a જેટલી છે. આ લંબાઈ a હોય તો કાટકોણ ત્રિકોણમાં વિકર્ણ બનશે અને આ લંબાઈ થશે √2a. એ બધાને લગભગ આવડતું હશે, રાઈટ. હવે 1 બાય 1 બધા ફોર્સ ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો આ Q વિદ્યુતભાર જે છે આ કેપિટલ Q વિદ્યુતભાર ઉપર અપાકર્ષણ બળ લગાવશે આ દિશામાં, રાઈટ. એ ફોર્સને આપણે નામ આપી દઈએ F1. એ ફોર્સને આપણે શું કહી દઈએ? F1. અહીંયાથી નામ આપતા જઈએ 1, 2, 3 and 4. તો 1 વડે જે ફોર્સ લાગે છે એને F1 કહીએ. હવે 3 નંબર પર જે Q વિદ્યુતભાર છે એ પણ આ બાજુ ફોર્સ લગાવશે. કલર ચેન્જ કરી દઈએ આપણે. એ પણ આ સાઈડ ફોર્સ લગાવશે. આ ફોર્સને આપણે નામ આપી દઈએ F3. ફોર્સ જે છે હંમેશા બે વિદ્યુતભારને જોડતી રેખાની દિશામાં જ હશે, ઓકે. અને આ કેપિટલ Q વિદ્યુતભાર જે છે એ ફોર્સ લગાવશે. એને નામ આપી દઈએ આપણે F4. F4. તો આ બધા જ બળોનો સરવાળો જે છે એ શૂન્ય થાય છે એવું કીધેલું છે અહીંયા કે Q ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. તો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે એક કામ કરીએ, આપણી પાસે અહીંયા બે ડિરેક્શન છે. આ એક ડિરેક્શનને x ડિરેક્શન કહી દો અને નેગેટિવ y ડિરેક્શન કહી દો. તો કોઈ પણ એક દિશાના બધા જ ઘટકોનો સરવાળો જે છે એ શૂન્ય થવો જોઈએ, રાઈટ. તો આપણે F3 ને ડિરેક્શનની અંદર જો F4 નો કમ્પોનન્ટ લઈએ તો આ સાઈડ આનો જે કમ્પોનન્ટ આવશે એ કમ્પોનન્ટ આવશે F4 cos 45 ડિગ્રી. F4 cos 45 ડિગ્રી. તો બંનેનો સરવાળો શૂન્ય થવો જોઈએ એવું આપણે લઈ શકાય કારણ કે પરિણામી બળ શૂન્ય કીધેલું છે. તો એ હકીકતનો ઉપયોગ કરી એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો આપણી પાસે F3 પ્લસ F4 cos 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય થવું જોઈએ. તો F3 ની વેલ્યુ લખીએ તો કે કેપિટલ Q સ્મોલ q અપોન a સ્ક્વેર
પ્લસ F4 ની વેલ્યુ લખીએ તો અહીંયા Q અને Q તો એની વેલ્યુ આવશે કે Q નો સ્ક્વેર ના છેદમાં √2 એનો સ્ક્વેર એટલે 2a સ્ક્વેર થઈ જશે અને cos 45 એટલે 1/√2 થઈ જશે, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. પહેલું પદ સામે જવા દઈએ તો નેગેટિવ સાઇન આવી જશે, બંને બાજુથી k કેન્સલ થઈ જશે તો અહીંયા Q a સ્ક્વેર, આ સાઈડ લેશું આપણે માઇનસ Q નો સ્ક્વેર, થોડુંક વ્યવસ્થિત લખીએ તો 2√2 a નો સ્ક્વેર, a સ્ક્વેર બંને બાજુથી કેન્સલ, અહીંયા Q સ્ક્વેર છે તો અહીંયા Q કેન્સલ. આપણે જોઈએ છે કેપિટલ Q ના છેદમાં સ્મોલ q, તો આને છેદમાં જવા દઈએ તો આન્સર આપણો કંઈક આવો આવશે, કેપિટલ Q ના છેદમાં સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2√2. ઓકે, તો આ પ્રકારના એક્ઝામ્પલ જે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે. અહીંયા આપણે એક સિમ્પલ કન્સેપ્ટનો યુઝ કર્યો છે. આ એક ડિરેક્શનની અંદર જેટલા પણ ફોર્સ છે બધાનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તમે નીચેની ડિરેક્શન એટલે આ ડિરેક્શનના ફોર્સનો સરવાળો શૂન્ય લઈ શકો, એ રીતે પણ સોલ્વ કરી શકાય. તમને જે મેથડ ફાવે એ મેથડથી તમે સોલ્યુશન કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આની અંદર શું કીધું છે કે ચોરસના 4 ખૂણા ઉપર -q વિદ્યુતભાર છે, કેન્દ્ર પર +q વિદ્યુતભાર છે. જો તંત્ર સમતોલનમાં હોય તો આ કેન્દ્ર ઉપર જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય મેળવો. તંત્ર સંતોલનમાં છે એનો મતલબ શું થયો? સમતોલનનો અર્થ એવો થયો કે આ બધા જ વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. તો આપણે કોઈ પણ એક વિદ્યુતભાર જે છે એને પસંદ કરીએ, ધારો કે આ વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે, એ હકીકતનો ઉપયોગ કરી અને આપણે આ Q નું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પણ આપણે બાજુની લંબાઈ a જેટલી લઈ લઈએ. ધારો કે અહીંયા બાજુની લંબાઈ a જેટલી છે, તો આ જે વિકર્ણ બનશે એની લંબાઈ થશે √2a, એની લંબાઈ થશે √2a, અને આ Q વિદ્યુતભાર છે એનું અહીંયાથી આ ડિસ્ટન્સ જે થશે એ a/√2 થશે, એ ડિસ્ટન્સ થશે a/√2. બધા વિદ્યુતભાર વડે લાગતા ફોર્સ જે 1 by 1 બતાવીએ તો આના ઉપર અપાકર્ષણ ફોર્સ લગાવશે. એ ફોર્સને અહીંયાથી 1 2 3 4 અને આ જે સેન્ટર ઉપર છે ને 5 કહી દઈએ. તો અહીંયા ઉપર તરફ જે ફોર્સ લાગે એને આપણે કહીએ F4. 2 નંબરનો વિદ્યુતભાર છે એ અપાકર્ષણ બળ લગાવશે, ધેટ ઇઝ F2. ઓકે, હવે આ જે 3 નંબરનો વિદ્યુતભાર જે છે એ જે અપાકર્ષણ બળ લગાવશે એને આપણે કહી દઈએ F3. અને સેન્ટર ઉપર જે વિદ્યુતભાર જે છે એ જે ફોર્સ લગાવશે, સેન્ટર પરનો વિદ્યુતભાર ફોર્સ લગાવશે એને આપણે કહી દઈએ F5. બધા જ ફોર્સ બે વિદ્યુતભારને જોડતી રેખાની દિશામાં હોય છે. ચાલો 1 2 3 4 ચારે ચાર વિદ્યુતભાર વડે લાગતા ફોર્સ આપણે દર્શાવી દીધા છે. હવે પરિણામી બળ શૂન્ય છે તો આપણે કોઈ પણ એક ડિરેક્શન જે આપને અનુકૂળ પડે એમ હોય એ ડિરેક્શન પરના બધા જ ફોર્સનો સરવાળો શૂન્ય લઈ શકાય, એ હકીકતનો આપણે ઉપયોગ કરીએ. તો આ F5 છે એના આપણે બે કમ્પોનન્ટ પાડી દઈએ. આ એંગલ જે છે 45 ડિગ્રી થશે, 45 ડિગ્રી. તો આ સાઈડ F5 નો જે કમ્પોનન્ટ પડશે એ થશે F5 cos 45 ડિગ્રી. અને વિરુદ્ધ દિશામાં બીજો જે કમ્પોનન્ટ છે એ ખાલી F2 છે. તો આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો છે જ, તો બંનેના મૂલ્ય સરખા થવા જોઈએ તો જ આ ડિરેક્શનમાં સરવાળો શૂન્ય થાય. એવી જ રીતે તમે વર્ટિકલ ડિરેક્શન માટે પણ લઈ શકો. તો હજી આ ડિરેક્શનમાં F3 નો એક કમ્પોનન્ટ આવશે, એ આપણે લઈ લઈએ. તો આ ખૂણો પણ 45 ડિગ્રી હોય એટલે અહીંયા એક F3 નો જે કમ્પોનન્ટ આવશે એ આવશે F30 F3 cos 45 ડિગ્રી. આ 45 ડિગ્રી, આ પણ 45 ડિગ્રી. ચાલો, તો પરિણામ આપણને શું મળે છે? F2 પ્લસ F3 cos 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ? F5 cos 45 ડિગ્રી. ચાલો F2 નું મૂલ્ય લખીએ. તો આ F2 એ 2 નંબરના ચાર્જ વડે લાગતો ફોર્સ છે. તો K Q નો સ્ક્વેર
અને ડિસ્ટન્સ થશે a સ્ક્વેર પ્લસ F3 એટલે આના વડે લાગતો ફોર્સ છે, તો અગેન k q સ્ક્વેર, બંને વચ્ચેનું ડિસ્ટન્સ √2a છે, એનો સ્ક્વેર કરીએ તો 2a સ્ક્વેર અને cos 45 એટલે 1/√2 ઇઝ ઇક્વલ ટુ F5 તો k q સ્મોલ q, ડિસ્ટન્સ a√2 એનો સ્ક્વેર કરીએ એટલે a સ્ક્વેર બાય 2 અને cos 45 એટલે 1/√2. બધાની અંદર જો k અને q તો બધામાં કોમન છે, પ્લસ a સ્ક્વેર બધાની અંદર છે, તો એટલી વસ્તુ આપણે ડાબી બાજુને જમણી બાજુથી કેન્સલ કરીએ તો અહીંયા ખાલી વધશે q, કારણ કે a સ્ક્વેર કેન્સલ કરી દીધો, પ્લસ અહીંયા વધશે q અને 2√2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે સ્મોલ q. ચાલો અહીંયાથી આગળ વધીએ. અહીંયા √2 તમે કેન્સલ કરી નાખજો, આમાંથી q કોમન કાઢી લઈએ તો q કોમન અહીંયા વધશે 1 પ્લસ 1/2√2 ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ q. આપણે q ની કિંમત જોઈએ છે એટલે q ને સૂત્રનો કરતા બનાવીએ તો q ને સૂત્રનો કરતા બનાવીએ તો q ઇઝ ઇક્વલ ટુ √2 અહીંયા છેદમાં જવા દઈએ તો ધેટ ઇઝ q બાય √2 અહીંયા આવી જશે 2√2 પ્લસ 1 ના છેદમાં 2√2. ઓકે, આ બેનો ગુણાકાર કરી દઈએ તો q ઇઝ ઇક્વલ ટુ q √2 2 થઈ જશે એટલે q બાય 4 બ્રેકેટમાં 1 પ્લસ 2√2. આ મુજબનો આન્સર જે છે એ આવશે. પછી સ્મોલ q ની વેલ્યુ જે છે સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ q બાય 4, સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ q બાય 4 1 પ્લસ 2√2. ઓકે, તો આ મુજબના એક્ઝામ્પલ એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હોઈ શકે. હવે લાસ્ટ ટોપિક ઉપર આપણે વાત કરીએ કે વિદ્યુત બળ ઉપર માધ્યમની અસર. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે કોઈ પણ બે વિદ્યુત ભાર છે, ધારો કે આ રીતે આપણી પાસે બે વિદ્યુત ભાર છે, આ એક વિદ્યુત ભારને આપણે Q1 કહી દઈએ, Q2 કહી દઈએ. અત્યારે બંને વચ્ચે શૂન્ય અવકાશ છે. જો બંને વચ્ચે શૂન્ય અવકાશ હોય તો એમની વચ્ચે લાગતું ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2, બંને વચ્ચેનું ડિસ્ટન્સ r લઈ લઈએ તો r સ્ક્વેર, આ સૂત્રની મદદથી આપી શકાય. પણ માનો કે શૂન્ય અવકાશ નથી, એમની વચ્ચે જે છે આપણે કોઈ એક માધ્યમ રાખી દઈએ, કોઈ અવાહક માધ્યમ, ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખી દઈએ. હવે આ જે માધ્યમ રાખેલું છે એ માધ્યમની પરમિટિવિટી જે છે એને આપણે એપ્સાઇલોન કહી દઈએ. જેવી રીતે શૂન્ય અવકાશની પરમિટિવિટી ને એપ્સાઇલોન નોટ કહીએ છીએ એ રીતે માધ્યમની પરમિટિવિટીને એપ્સાઇલોન કહીએ. તો હવે એમની વચ્ચે લાગતું ફોર્સ કેવી રીતે લખી શકાય? તો કે F ઇઝ ઇક્વલ ટુ 1/4πε F ડેશ થઈ જશે, આ મૂલ્ય ચેન્જ થઈ જશે, Q1 Q2 અપોન r સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વેશન નંબર 2. આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો F ડેશ ના છેદમાં F ડેશ ના છેદમાં F, તો અહીંયા આવશે એપ્સાઇલોન અને અહીંયા આવશે એપ્સાઇલોન નોટ. તો આને ઊંધું કરી દઈએ, F ડેશ એટલે એપ્સાઇલોન, તો અહીંયા આપણે લખીએ F અપોન F ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ, જેને કહેવામાં આવે છે સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક k. એને શું કહી શકાય? એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી અથવા જે તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, બીજું કશું જ નહીં. ઓકે, તો અહીંયા આપણને શું જોવા મળ્યું? F ડેશને ઉપર લઈ લઈએ તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ F અપોન k. મતલબ જો કોઈ માધ્યમ મૂકવામાં આવે બે વિદ્યુત ભારો વચ્ચે તો એમની વચ્ચે લાગતું બળ જે છે ફોર્સ એ કેમાં ભાગનું થાય છે, જ્યાં કે એ જે તે માધ્યમ મૂકેલું છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક થશે. તો આજના લેક્ચરનો અંદર
આપણે 4 વસ્તુ ટોટલ જે છે એ શીખવા મળી. આપણે ખાસ જે ડિસ્કશનનો મુદ્દો હતો એ હતો કુલમનો નિયમ. એની અંદર ફર્સ્ટ આપણે ડિસ્કશન કર્યું અદિશ સ્વરૂપ, તેન આફ્ટર સદિશ સ્વરૂપ, જેની અંદર ડિરેક્શનની જ ખાલી વાત કરવાની છે અને કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળની ડિરેક્શન એ બે વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં જોઈ છે. ત્યાર પછી સંપાતપણાનો સિદ્ધાંત, એના આધારિત અમુક એક્ઝામ્પલ, અને લાસ્ટમાં કે બે વિદ્યુતભારો વચ્ચે કોઈ માધ્યમ મૂકવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ જે છે એ કેમાં ભાગનું થાય છે, જ્યાં કે એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ઓકે, થેન્ક યુ.